ભારત બદલાઈ રહ્યું છે એ અધૂરું કથન છે, જ્યાં સુધી પહેલા જેવું ક્યારે નહીં ઉમેરવામાં ન આવે ત્યાં સુધી. તે વ્યાપક વૃદ્ધિ અને સ્થાયી સમૃદ્ધિ સુનિશ્ચિત કરતું વૈશ્વિક સ્તરે પાંચમું સૌથી ઝડપથી વિકાસ પામતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે. પરંતુ શું વિકાસ થયો છે? મૂડી ખર્ચના નવા અધ્યાય અને ડીલેવરેજ્ડ કોર્પોરેટ ક્ષેત્રને ઉત્તેજન આપતું વાતાવરણ, નીતિ અને માળખાકીય સુધારાઓ, વ્યવસાય કરવાની સરળતામાં સુધારો, સ્પર્ધાત્મક કોર્પોરેટ ટેક્સ દરો, પીએલઆઈ યોજનાઓ, આયાત અવેજીકરણ અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટેની પહેલ સહિત સક્રિય સરકારી પગલાં, દૂરંદેશી પહેલ જેવી કે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા, કામકાજની વયની વિકસતી વસ્તી દ્વારા સમર્થિત, ઉચ્ચ કર વસૂલાત સરકાર દ્વારા સંચાલિત મૂડી ખર્ચને ચલાવે છે, અંતે ઉત્પાદનને વેગ આપે છે. આ મેન્યુફેક્ચરિંગ ક્રાંતિ માટે મંચ આપે છે, જે સપ્લાય સાઇડ કોન્સોલિડેશન દ્વારા વર્ગીકૃત થયેલ છે. બીજી બાજુ એવા પરિબળો છે જેવા કે કામકાજની વયની વિકસતી વસ્તી, વધતો મધ્યમ વર્ગ અને માથાદીઠ આવક ઇન્ફ્લેક્શન પોઈન્ટ સુધી પહોંચે છે. આ પરિબળો વિવિધ ઉત્પાદનો માટે ગ્રાહક આધારને વિસ્તૃત કરીને માંગ વધારવામાં ફાળો આપે છે. પ્રસ્તુત છે કેનેરા રોબેકો મેન્યુફેક્ચરિંગ ફંડ. આ યોજના મેન્યુફેક્ચરિંગ વલણો અને સમગ્ર માર્કેટ કેપમાં તકોનો લાભ ઉઠાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એવી કંપનીઓમાં રોકાણ કરવાનો છે જે સ્થાનિક માંગ, અનુકૂળ નીતિ સુધારા, સશક્ત ખાનગી ક્ષેત્ર અને વૈકલ્પિક સપ્લાય ચેઇનનો લાભ લેનારી છે. આ ઉચ્ચ જોખમ ધરાવતા રોકાણકારો માટે ભારતની ઉત્પાદન વૃદ્ધિ કથાનો લાભ મેળવવાની તક રજૂ કરે છે. અમારું માનવું છે કે માંગની ગતિશીલતા માટે અર્થતંત્રની તત્પરતાને જોતા આ વિષયમાં રોકાણ કરવા માટે આ સૌથી વધુ સારો સમય છે. ભારત આર્થિક પરિવર્તનના નિર્ણાયક માર્ગ પર ઊભું છે. શું તમે ભારતની પરિવર્તન કથાનો ભાગ બનવા તૈયાર છો? કેનેરા રોબેકો મેન્યુફેક્ચરિંગ ફંડ એનએફઓમાં રોકાણ કરો અને એનએફઓ મુદત દરમિયાન ઉપલબ્ધ વિશેષ સુવિધાઓનો ઉપયોગ કરો. વિકલ્પ 1, સ્માર્ટ એસટીપી, જ્યાં તમે માસિક સ્માર્ટ એસટીપી અથવા ટ્રિગર સ્માર્ટ એસટીપી દ્વારા એનએફઓમાં રોકાણ કરી શકો છો. વિકલ્પ 2, ઓટો સ્વિચ સુવિધા, જ્યાં ઉલ્લેખિત યોજનાઓમાં તમારું રોકાણ એનએફઓના છેલ્લા દિવસે એનએફઓ સ્કીમમાં સ્વિચ થઈ જશે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.